અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ચાંદખેડા વિસ્તારના જાણીતા સામાજિક કાર્યકર અને ભીમસેનાના ગુજરાત પ્રદેશ મહામંત્રી એડવોકેટ જિગ્નેશ વાઘેલા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેમણે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો અને યુવા આંદોલનકારી તરીકે જાણીતા જિગ્નેશ વાઘેલા ભૂતકાળમાં પણ વડગામમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે અનેક જન આંદોલનમાં સક્રિય રહ્યા હતા. ભાજપમાં જોડાયા બાદ તેમણે જણાવ્યું હતું કે તેઓ હવે સત્તાધારી પક્ષ સાથે જોડાઈને ચાંદખેડા વિસ્તારના જે પણ પ્રશ્નો કે વિકાસ કાર્યો બાકી છે તેને સ્થાનિક કોર્પોરેટર સાથે મળીને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરશે. મારું નામ જિગ્નેશ વાઘેલા, વ્યવસાયથી એડવોકેટ છું અને અખિલ ભારતીય ભીમસેનામાં ગુજરાત પ્રદેશ પૂર્વ મહામંત્રી છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલી અને તેમના વિકાસના જે કાર્યો છે તેનાથી પ્રેરણા લઈને અને ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતમાં જે વિકાસ થઈ રહ્યો છે તેનાથી પ્રેરણા લઈને અને અમો ગાંધીનગર દક્ષિણ 35 વિધાનસભાના અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, જેઓની કાર્યશૈલી ખૂબ જ કાર્યકર્તાઓ સાથે મિલનસાર છે અને તેઓ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે ખૂબ જ સકારાત્મક અભિગમ ધરાવે છે, સકારાત્મક કાર્યો કરે છે. આ બધી પ્રેરણાઓ સાથે મળીને અમોને એક વિચાર આવ્યો કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું. ચાંદખેડામાં 3 કોર્પોરેટર ભાજપના ચૂંટાય છે અને 1 કોર્પોરેટર કોંગ્રેસના ચૂંટાય છે અને ત્રણેય કોર્પોરેટર પોતાની ગ્રાન્ટનો સદુપયોગ કરીને ચાંદખેડામાં વિકાસ કાર્યોમાં સહભાગી થયા છે. પરંતુ ક્યાંક ત્રુટિ કે ક્ષતિ રહી ગઈ હોય તો અમો તમામ કાર્યકર્તાઓ સાથે રહીને અમારા આ વખતે જે પેનલ જંગી બહુમતીથી જીતે તેઓને સાથે રાખીને અને આદરણીય ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોરને સાથે રાખીને અમો એ વિકાસના કાર્યોમાં સહભાગી થઈશું